રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી મહારાજ, જેમણે અખંડ ગોવર્ધન નિવાસ કર્યો અને ગોવર્ધન છોડીને પોતે ક્યાંય બારે ગયા નથી. એવા ગોવર્ધન નિષ્ઠ સંત હતા ગયા પ્રસાદ પંડિતજી, અને એના બે ત્રણ શિષ્યો પણ ગોવર્ધન નિષ્ઠ છે, આજે પણ જોવા મળે છે. અમે તો એના દર્શન કરેલા છે એટલે ખબર છે. જો ઠાકોરદાસ બાબા આજીવન ચંદ્ર સરોવર રહ્યા અને ગોવર્ધનમાં જ એને શરીર છોડ્યું. પછી માસ્ટર બાબા કરીને રહેતા હતા રામદાસ બાબાજી, એને ગોવર્ધનમાં જ શરીર છોડ્યું. અને જેને આ ચરિત્ર લખ્યું છે કૃષ્ણદાસ બાબા હજી ગયા પ્રસાદ પંડિતજીની સમાધિ પાસે જ રહીએ છે. અને એક છે માધવદાસ બાબા, જે ગોવર્ધનની તળેટીમાં મુખરાઈ નામનું ગામ છે, મુખરાઈ ગામની અંદર રહે છે. એટલે ગયા પ્રસાદ પંડિતજી અને એમના શિષ્યો એ બધા છે ને ગોવર્ધનની નિષ્ઠા વાળા છે. ગોવર્ધનની ખૂબ એને નિષ્ઠા છે. આવી વસ્તુ છે. કારણ ભાઈ ઓલું કે ને, બાપ એવા બેટા અને વડ એવા ટેટા અને ગુરુ એવા ચેલા. ગુરુ ગોવર્ધન નિષ્ઠ હતા તો એમના શિષ્યો પણ ગોવર્ધન નિષ્ઠ બન્યા અને ગોવર્ધનમાં જે અત્યારે પોતાનું જીવન પૂરું કરી રહ્યા છે. એવા ગોવર્ધન નિષ્ઠ સંતો હતા બધા. તો ગયા પ્રસાદ પંડિતજીની સંત નિષ્ઠાનો પ્રસંગ આવે છે. હવે સુંદર મજાનો સંત નિષ્ઠાનો આ પ્રસંગ છે. એક વખત એક ક્ષત્રિયનો છોકરો ગયા પ્રસાદ પંડિતજીને મળવા આવ્યો. જાતીય ક્ષત્રિય હતો, પણ સંતને મળવા જતો હતો એટલે એનામાં એટલો વિવેક હતો કે સંતને મળવા જાય તો સંત બનીને જવું જોઈએ. ઘણા લોકો સંતોના સત્સંગમાં આવતા હોય તો ટૂંકા કપડા પહેરીને આવતા હોય. છોકરાને ઓલા બધા ચડા પહેરીને આવે. ઘણી વાર તો છોકરાઓ ચડા પહેરીને આવે. આ કઈ મર્યાદા થોડી છે તમે સંતના સત્સંગમાં આવો છો તો? સંતના સત્સંગમાં વ્યવસ્થિત કપડા પહેરીને જવું જોઈએ. બિલકુલ. નહીતર મર્યાદા તૂટે છે. ગરમી હોય તો શું થઈ ગયું, ઘણા ગરમી હોય તો છોકરાઓ ચડા પહેરીને આવતા હોય, છોકરીઓ ટૂંકા કપડા પહેરીને આવતી હોય. અહીંયા આવી વસ્તુ છે તો ઈ સારું લાગે નહીં. તો ગયા પ્રસાદ પંડિતજીને આ ક્ષત્રિય બાળક મળવા આવ્યો ને, તો ઈ ક્ષત્રિય બાળકે ધોતી જબો પહેરી લીધો. ભાઈ સંતને મળવા જાય છે અને સંતને મળવાનો સારામાં સારો વેશ છે ધોતી ને જબો, કે આપણે ધોતી અને જબો પહેરીને સંતને મળવા માટે જઈએ. તો છોકરો ધોતી જબો પહેરીને આવ્યો ને, તો ગયા પ્રસાદ પંડિતજી દરવાજાની વચ્ચે સૂતા હતા. દરવાજાની વચ્ચે એટલા માટે સૂતા હતા કે બારીમાંથી પવન અવર જવર કરી રાખે. એક બાજુ બારી હતી, એક બાજુ દરવાજો હતો. એટલે ગયા પ્રસાદ પંડિતજી પંખાનો ઉપયોગ ન કરતા. તો પંખાનો ન ઉપયોગ કરે એટલે ઈ શું છે, બને ત્યાં સુધી વચ્ચે હુએ તો બે બાજુ પવનની અવર જવર થાય ને. એટલે બરોબર દરવાજાની ઉમરાની વચ્ચે જ ગયા પ્રસાદ પંડિતજી હુતા હતા. અચાનક ગયા પ્રસાદ પંડિતજીની નજર ઓલા છોકરા ઉપર ગઈ. એ છોકરો બરોબર એના પગની હામો હામ ઝાડવા નીચે બેઠો બેઠો જપ કરતો હતો. એટલે ગયા પ્રસાદ પંડિતજીએ સેવકને કીધું, સેવક? તો કે હા. તો કે મારી પથારી અહીંયા બારણામાંથી હટાડી અને છત ઉપર લઈ લઈ કે. તો કે ગુરુજી છત આખી તપે છે, અહીંયા તમને થોડો થોડો ઠંડો પવન તો આવે છે. તો કે નહીં, મારી પથારી લઈ લે. હવે ઓલા સેવકો વિચારમાં પડી ગયા. સેવકો વિચારમાં પડી ગયા કે કરવું શું? વહાં ઉપર ગયા પ્રસાદજીને પવન નહીં આવે ને આજે કેમ પથારી બદલાવાનું કે છે? આવું તો કોઈ દી નથી બોલ્યા. એટલે વારંવાર રટ કરે, મારી પથારી બદલી દો, પથારી બદલી દો. એટલે સેવકોએ ઉપર પથારી કરી દીધી છત ઉપર. અને છત ઉપર પથારી કરીને સેવકો બોલે છે કે પ્રભુ આજે કેમ પથારી બદલાવી નાખી? અહીંયા તમને પવન નહીં આવે, નીચે તમને પવન આવે છે. ત્યારે ગયા પ્રસાદ પંડિતજી કહે છે કે જીતકુ હમારે पैर है ઉતકુ ही जगमोहन में यह साधु बालक सोई रहे हैं.
મતલબ જે દિશામાં મારા પગ છે એ દિશામાં જુઓ તમે, સાધુનો આ બાળક સૂતો છે કે, અને સાધુ તરફ પગ રાખીને સૂવું ને એ મર્યાદાની વિરુદ્ધ છે. વાહ વાહ. સાધુ તરફ પગ રાખીને સુવાય નહીં કે એ છે ને મર્યાદાની વિરુદ્ધ છે. હા. સેવક અચ્છા એવી વાત છે એટલા માટે કે, તો કે હા સાધુ નાનો હોય કે મોટો હોય કોઈ પણ હોય, પણ સાધુ તરફ પગ લાંબા કરીને સુવાનો નિયમ નથી. હા તમારા પગ હાલતા ન હોય, થાકી જતા હોય, તમે સત્સંગમાં લાંબા ટૂંકા કરતા હોય તો એ વાત અલગ થઈ ગઈ. પણ ખરેખર તમે એકદમ સ્વસ્થ હોય અને સાધુ સામે લાંબા પગ કરીને બેઠા છો કે સુવો છો તો પૂર્ણ રીતે મર્યાદાનું ઉલ્લંઘન થશે. અને એ મર્યાદાનું ઉલ્લંઘન એક દિવસ તમને નડશે. મર્યાદાનું ઉલ્લંઘન થવું જોઈએ આવી વસ્તુ છે. અને મનુષ્યએ હંમેશા ધ્યાન રાખવું, મર્યાદાનું ઉલ્લંઘન ક્યારેય કરવું નહીં. આવી વસ્તુ છે, એ બહુ ધ્યાન રાખવા જેવી વાત છે. તો પછી ઓલો ભાઈ આવ્યો અને ઓલા ક્ષત્રિય બાળકને જગાડ્યો, જગાડીને કીધું બેટા તારા માટે સુવાની અલગ વ્યવસ્થા કરી દઈ તો તું અહીંયા ન શું? તો કે ના હું આશ્રમમાં કઈ રીતે સુઈ શકું, અહીંયા જાળવા રીતે પડ્યો છું. તો કે બેટા તું જાળવા રીતે સુઈશ ને તો અમારા ગુરુજીને તકલીફ પડશે, એટલે હાલ તારી અલગ વ્યવસ્થા કરી દઈ. એમ કહીને છોકરાને સરસ અલગ જગ્યાએ ઘરની અંદર સુવડાવ્યો. અને પછી બધાએ ગયા પ્રસાદ પંડિતજીને કીધું કે મહારાજ પેલા સાધુની વ્યવસ્થા અમે કરી દીધી છે, હવે તમે ક્યાં આવો નીચે, નીચે આવીને હવે તમે શું હોય. ત્યારે ગયા પ્રસાદ પંડિતજી નીચે આવીને સુતા. કેટલી મોટી, નકર તો ઓલો છોકરો જ હતો નાનકડો. હવે નાનકડા છોકરા સામે કદાચ ગયા પ્રસાદ પંડિતજીએ પગ લાંબા કરી દીધા તો શું થઈ ગયું? આ તો વયોવૃદ્ધ હતા ગયા પ્રસાદ પંડિતજી, પણ નહીં તોય ઈ દેખાડવા માંગે છે કે બાળક હોય ને તો ઈ સાધુ જ છે, એની તરફ પગ લાંબા ન કરવા જોઈએ. હા, એની તરફ પગ લાંબા કરવા જોઈએ નહીં. આવી વસ્તુ છે. એટલે આ રીતે ભગવાનની કૃપા વરસતી હોય છે. જેનો સંતોમાં આવો ભાવ છે એના ઉપર તો ખૂબ ખૂબ અને ખૂબ કૃપાઓ વરસતી જ હોય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. હા, કોઈ સંશય જ નથી. આવી વસ્તુ છે. તો આ એની સાધુ વેશ નિષ્ઠા હતી. હજી સાધુ નિષ્ઠાનો એનો બીજો પ્રસંગ છે. હા, એક વખત ગયા પ્રસાદ પંડિતજી ગોવર્ધન પરિક્રમા કરતા હતા. હા, એમની સાથે એક સજ્જન પુરુષ પણ પરિક્રમા કરતા હતા, ભેગા હતા. તો સામે એક કંજર, કંજર એટલે મદારી જેવી કોઈ જ્ઞાતિ, એમ સામે એક કંજર આવ્યો. એ કંજરે ત્રિપુંડ નું તિલક લગાવેલું હતું, સાધુનો વેશ હતો, અને એવી રીતે એ કંજર સામે આવ્યો. તો ગયા પ્રસાદ પંડિતજીએ કોણી સુધી હાથ જોડીને એ કંજરને પ્રણામ કર્યા. કોણી સુધી હાથ જોડીનો આદર સાથે, ભાવ સાથે એ ગયા પ્રસાદ પંડિતજીએ એ કંજરને છે ને પ્રણામ કર્યા. તો કંજરને પ્રણામ કર્યા ને આને ગયા પ્રસાદ પંડિતજીએ ઓલો સ્વજન હતો ને સ્વજને પ્રણામ ના કર્યા. કારણ કે એ સ્વજન જાણતો હતો કે આ કંજર છે કોઈ સાધુ છે નહીં, અને મેળો હોય કે ગોવર્ધનમાં ઉત્સવના દિવસો હોય ને એટલે સાધુ વેશ ધારણ કરીને પૈસા માંગતો હોય છે. બધાને ખબર હતી, ગયા પ્રસાદ પંડિતજીના બધા શિષ્યોને ખબર હતી કે આ ગામના મદારી સાધુ બનીને પૈસા માંગતા હોય છે મેળાના દિવસોમાં. બધાને ખબર હતી. એટલે ઓલાએ પ્રણામ ના કર્યા. એટલે ત્યારે તો ગયા પ્રસાદ પંડિતજી કઈ બોલ્યા નહીં, પણ આગળ જઈને ગયા પ્રસાદ પંડિતજી બોલ્યા. આગળ જઈને એમ કે કેમ તમે ઓને પ્રણામ ન કર્યા? કે સાધુને પ્રણામ કરવા જોઈએ કે, અને તમે કે સાધુને પ્રણામ નથી કરતા કે આ વળી કેવી વાત છે કે તમે એક સાધુને પ્રણામ ન કર્યા? કે ત્યારે એમ કે અરે પંડિતજી એ કોઈ સાધુ નહોતો,
એ તો કંજર એટલે કે મદારી એવો કોઈ જાતિનો હતો, ખાલી પૈસા માંગવા સાધુ બન્યો છે, એને અમે ખૂબ ઓળખીએ છીએ કે હા ખૂબ અમે એને ઓળખીએ છીએ, ખૂબ અને અમે એને જોઈએ છીએ, રોજ જોઈએ છીએ, પૈસા ઉઘરાવીને ફરતો હોય છે. હા ત્યારે ગયા પ્રસાદ પંડિતજી મસ્ત વાત કરે છે કે તારી દ્રષ્ટિમાં અને મારી દ્રષ્ટિમાં આટલો જ ફરક છે. હા તને ઈ કંજર દેખાણો અને મને ઈ સાધુ દેખાણો. વાહ દ્રષ્ટિમાં ભેદ છે. જેવી દ્રષ્ટિ હોય ને એવી જ સૃષ્ટિ દેખાય છે. બિલકુલ. દ્રષ્ટિ સારી હશે તો સૃષ્ટિ સારી દેખાશે, અને દ્રષ્ટિ સારી નહીં હોય તો સૃષ્ટિ સારી નહીં દેખાય. હા ભેદ તો કેવલ દ્રષ્ટિનો જ છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. હા કારણ કે ગયા પ્રસાદ પંડિતજીની સાધુ દ્રષ્ટિ છે, એ કોઈના દોષ જોતા જ નથી. સુંદર દ્રષ્ટિ છે, તો એ સુંદર દ્રષ્ટિના કારણે એને કંજરમાં પણ સંત દેખાણા. અને આપણી દોષ દ્રષ્ટિ હોય, આ ઊંચો છે ને આ નીચો છે ને આ આવો છે ને આ આવો છે ને આ આવી છે ને આવી છે. દોષ દ્રષ્ટિ હોવાના કારણે આપણે કઈ સારું દેખાતું નથી. હા આવી વસ્તુ છે. એકવાર દુર્યોધન અને યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા. હા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા ને એટલે કૃષ્ણએ કીધું યુધિષ્ઠિરને કે જા કોઈ ખરાબ માણસ હોય ને તો ગોતી આવ, મારે જોવું છે કે આ સંસારમાં કોઈ ખરાબ માણસ છે કે